નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 12 સામાન્ય પ્રવાહ એટલે કે કોમર્સ વિભાગનું જે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયની એકમ કસોટી છે તેનું જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 12ની અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે દરેક એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે। આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો, જેથી કરીને ધોરણ 12ની આવનારી જે એકમ કસોટીઓની ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મળતા રહે। ચાલો તો શરૂ કરીએ પ્રશ્ન બેંક નંબર 5। હવે મિત્રો, ધોરણ 12નું જે BA વિષયનું અસાઇનમેન્ટ છે તે અસાઇનમેન્ટના પણ સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે, તો જરૂરથી તેનો પણ અભ્યાસ કરી લેજો। જોઈએ આપણે વિભાગ A। એમાં પહેલો સવાલ, હલકી ગુણવત્તાવાળી વસ્તુના વેચાણના કારણે ગ્રાહકો હતાશા કે ગુસ્સાની લાગણી અનુભવે ત્યારે ગ્રાહકનું કયા પ્રકારનું શોષણ થાય છે? તો જવાબ આવશે માનસિક। ગ્રાહક સુરક્ષાનો કાયદો કયા વર્ષમાં પસાર કરવામાં આવ્યો? તો 1986। ત્રીજું, નીચેનામાંથી કયો હક ગ્રાહક સુરક્ષા કાયદા મુજબ નથી? તો આરોગ્યપ્રદ વાતાવરણ। ચોથું, જે વસ્તુ કે સેવા માટે તકરાર હોય તેની કિંમત અને માંગેલ વળતરની રકમ કેટલી હોય તો રાષ્ટ્રીય કક્ષાના આયોગમાં અરજી કરી શકાય? 1 કરોડ સુધી। પાંચમું, નીચેનામાંથી તકરાર નિવારણ સંસ્થાઓમાં કોનો સમાવેશ થતો નથી? તો તાલુકા કક્ષાનું ફોરમ। છઠ્ઠો સવાલ, જિલ્લા કક્ષાના ફોરમમાં ઓછામાં ઓછી કેટલી વ્યક્તિઓની નિમણૂક થાય છે? તો 3। રાજ્ય કક્ષાના આયોગમાં પ્રમુખ સાથે અન્ય કેટલી વ્યક્તિઓની નિમણૂક થાય છે? તો જવાબ આવશે 3। CPCનું પૂરું નામ જણાવો? તો કન્ઝ્યુમર પ્રોટેક્શન કાઉન્સિલ। ગ્રાહક જાગૃતિ ક્ષેત્રે જાણીતી સંસ્થાઓ નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? તો WTO। કઈ ગ્રાહક સુરક્ષાની સંસ્થાની સ્થાપના સાથે મુંબઈ સંકળાયેલું છે? તો વિકલ્પ A, કન્ઝ્યુમર ગાઈડન્સ સોસાયટી ઓફ ઇન્ડિયા। 11મો સવાલ, ધંધાકીય પર્યાવરણના સંદર્ભમાં કેટલા પ્રકારના એકમો જોવા મળે છે? તો જવાબ આવશે વિકલ્પ C, 3। 12મું, ખાનગીકરણની હકારાત્મક અસરોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? તો જવાબ આવશે વિકલ્પ D, નફાને વધુ પ્રાથમિકતા। 13મો સવાલ, જાહેર સાહસોની માલિકી અને સંચાલન ખાનગી એકમોને સોંપવાની પ્રક્રિયાને શું કહે છે? તો વિકલ્પ C, ખાનગીકરણ। 14મો સવાલ, વ્યાપાર ધંધા માટે અંકુશિત અર્થકરણનો માર્ગ છોડી તેને મુક્તિના માર્ગ ઉપર પ્રગતિ કરવાનો પ્રયત્ન એટલે શું? તો જવાબ આવશે ઉદારીકરણ। 15મો સવાલ, સમગ્ર વિશ્વ એક ગામડું નીચેનામાંથી કોની સાથે સુસંગત છે? તો અહીંયા જવાબ આવશે વિકલ્પ B, વૈશ્વિકીકરણ। 16મો સવાલ, હાલમાં ભારતમાં કયો વિદેશી વિનિમય ધારો અમલમાં છે? તો જવાબ આવશે વિકલ્પ B, ફેમા। 17મું, સમગ્ર વિશ્વના ધંધા ઉદ્યોગોનો વિકાસ થાય તે માટે વૈશ્વિક ધોરણે શાની રચના થઈ છે? તો જવાબ આવશે વિકલ્પ C, WTO। 18મો સવાલ, જાહેર ક્ષેત્રના એકમો પોતાની મૂડીનો કેટલો ભાગ જાહેર જનતાને ખરીદવા માટેની ઓફર કરે તેને શું કહેવાય? તો વિમૂડીકરણ। ટ્રેડમાર્ક ધારો કયા વર્ષમાં અસ્તિત્વમાં આવ્યો? તો 1999। 20મો સવાલ, પ્રમાણભૂત વજન અને માપ ધારો કયા વર્ષમાં અસ્તિત્વમાં આવ્યો? તો 1976। ત્યાર પછી છે વિભાગ B। એમાં પહેલું, ગ્રાહકવાદ એટલે શું? તો ગ્રાહકવાદ એટલે ગ્રાહકની સંગઠિત ચળવળ। બીજો સવાલ, ગ્રાહકે વસ્તુ અથવા તો સેવાની ખરીદી કરતી વખતે શાનો આગ્રહ રાખવો જોઈએ? તો બિલ મેળવવાનો આગ્રહ રાખવો જોઈએ। ત્રીજો સવાલ, ગ્રાહક જે વસ્તુ કે સેવા ખરીદવા માંગતો હોય તે વસ્તુના પેકિંગ અથવા તો લેબલ ઉપર કાયદાકીય રીતે ઉત્પાદકે કઈ માહિતી દર્શાવવી ફરજિયાત છે? તો ઉત્પાદકનું નામ, સરનામું, ગુણવત્તા, જથ્થો, ઉપયોગ કરવાની રીત, ઉપયોગ કરવાની છેલ્લી તારીખ, ઘટકો, ઉત્પાદનની તારીખ, વજન, ગેરંટી, વોરંટી સમય વગેરે। PILનું વિસ્તૃત રૂપ આપો? તો પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન એટલે કે જાહેર હિતની અરજી। જાહેર હિતની અરજી કઈ કઈ અદાલતોમાં કરી શકાય? તો સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટ। ગ્રાહકે પર્યાવરણના જતન માટે શું કરવું જોઈએ? તો દરેક ગ્રાહકે પર્યાવરણ જાળવણીનું મહત્વનું કાર્ય કરવું જોઈએ। વસ્તુના ઉપયોગ પછી તેના કચરાનો યોગ્ય રીતે નિકાલ કરવો જોઈએ અને ગંદકી ન ફેલાવવી જોઈએ તેની પ્રાથમિક જવાબદારી છે। 7મો સવાલ, રાજ્ય કક્ષાના આયોગના હુકમથી કોઈ પણ પક્ષકારને સંતોષ ન થાય તો પુનઃ વિચારણા માટે કોની સમક્ષ અરજી કરી શકાય? તો રાષ્ટ્રીય હિતના આયોગમાં 30 દિવસમાં પક્ષકારોને સંતોષ ન થાય તો પુનઃ વિચારણા માટે કોની સમક્ષ અરજી કરી શકે છે? ત્યાર પછી 8મો સવાલ, કિંમત અને માંગેલ વળતરની રકમ કેટલે સુધી હોય તો તેનો નિકાલ જિલ્લા કક્ષાના ફોરમમાં થાય છે? તો 20 લાખ સુધીની હોય તો નિકાલ જિલ્લા કક્ષાના ફોરમમાં થાય છે। આરોગ્યપ્રદ વાતાવરણ એટલે શું? હવા, પાણી અને ખોરાક અને જમીન મેળવવી યોગ્ય હોય તો। 10મો સવાલ, સંયુક્ત રાષ્ટ્ર સંઘે બહાર પાડેલી માર્ગદર્શિકા અનુસાર ગ્રાહકને કયા બે વધારાના અધિકારો મળે તેવી તરફેણ કરી છે? તો પ્રાથમિક અને આરોગ્યપ્રદ વાતાવરણ। FDIનું વિસ્તૃત રૂપ આપો? તો ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ। GATTનું વિસ્તૃત રૂપ આપો? તો જનરલ એગ્રીમેન્ટ ઓફ ટ્રેડ એન્ડ ટેરિફ।
ધંધાકીય પર્યાવરણમાં સમાવેશ થતા આંતરિક પરિબળો જણાવો. ધંધાના હેતુઓ, કર્મચારીઓ અને સંચાલકીય માળખું. ખાનગીકરણનો અર્થ આપો. જાહેર સાહસોની માલિકી અને સંચાલન ખાનગી એકમોને સોંપવાની પ્રક્રિયાને ખાનગીકરણ કહે છે. 15મો સવાલ, ઘણા ઉદ્યોગો યંત્રમાનવનો ઉપયોગ શા માટે કરે છે? તો અત્યારે ઘણા ઉદ્યોગો યંત્રમાનવનો ઉપયોગ પણ ગુણવત્તાયુક્ત, જથ્થાબંધ અને સતત ઉત્પાદન માટે કરે છે. 16મો સવાલ, વિદેશી વિનિમય નિયંત્રણ ધારાને રદ કરી હાલમાં કયો ધારો અસ્તિત્વમાં આવ્યો છે? તો ફેમા એટલે કે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ. 17મો સવાલ, આવશ્યક ચીજવસ્તુઓનો ધારો કઈ સાલમાં આવ્યો? તો 1955. 18મો સવાલ, 1991ના જુલાઈ માસ પછી ભારતીય અર્થતંત્રમાં કયો તબક્કો શરૂ થયો? તો ઉદારીકરણની નવ વ્યવસ્થાના ભાગરૂપે ભારત સરકારે અંકુશને ક્રમશઃ હળવા બનાવવાની શરૂઆત કરી. કેટલાક ક્ષેત્રમાં અંકુશને સંપૂર્ણપણે અથવા તો મહદઅંશે નાબૂદ કરવામાં આવ્યા. 19મો સવાલ, જ્યારે કોઈ પણ દેશ એકબીજાના દેશોમાં ધંધો કરવાની મંજૂરી આપે તો તેને શું કહેવાય? તો વૈશ્વિકીકરણ. મુક્ત વ્યાપાર નીતિ એટલે શું? જો મૂડીવાદ આર્થિક પદ્ધતિ અમલમાં હોય તેનો સીધો અર્થ મુક્ત વેપારની નીતિ છે, જેમાં ઉત્પાદકોને આર્થિક પ્રવૃત્તિના સંદર્ભમાં સઘળા નિર્ણય લેવાનો અધિકાર છે. મિત્રો, ધોરણ 12ની તારીખ 10/1/2025ના રોજની BA અંગ્રેજી અને આંકડાશાસ્ત્ર વિષયની જે એકમ કસોટીઓ છે તેમના સંપૂર્ણ સોલ્યુશનની PDF જો તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો વોટ્સઅપ પર PDF મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. સાથે સાથે આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ, ત્યાંથી પણ તમે સોલ્યુશનની PDF મેળવી શકશો, તો જરૂરથી મેળવી લેજો. ત્યાર પછી છે વિભાગ C. નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. દરેકના 2 ગુણ છે. પહેલો સવાલ, ગ્રાહકના કોઈ પણ 2 શોષણ વિશે સમજૂતી આપો. તો અહીંયા તમે જોઈ શકો છો, પહેલું છે શારીરિક અને માનસિક શોષણ, બીજું છે આર્થિક શોષણ, ત્રીજું છે જાહેર હિતનો નુકસાન. દરેક પ્રશ્નોના ઉત્તર આપણે ખૂબ જ સરસ રીતે અહીંયા કલરફુલ ફોન્ટની અંદર દર્શાવેલા છે. તો દરેક વિદ્યાર્થી મિત્રોએ અવશ્ય આ જે PDF છે તે મેળવી લેજો. PDF તમારી પરીક્ષા માટે, તમારી એકમ કસોટીના સોલ્યુશન માટે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. લોક અદાલત વિશે સમજૂતી આપો. ત્રીજો સવાલ છે ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત અને ગ્રાહક સુરક્ષા વિશે સમજાવો. ચાલો, ત્યાર પછી ચોથો સવાલ છે કે ગ્રાહક સુરક્ષાના સંદર્ભમાં સંગઠિત ગ્રાહકો પોતાના હિતોનું રક્ષણ કેવી રીતે કરે છે? ત્યાર પછી છે 5મો સવાલ, જાહેર હિતની અરજી PIL વિશે સમજૂતી આપો. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ દરેક પ્રશ્નો જે છે તેમના ઉત્તરો આપણે ખૂબ જ સરસ રીતે અહીંયા આપેલા છે. E-બેન્કિંગ અને M-બેન્કિંગના ઉપયોગ માટે કયા સાધનોની જરૂર પડે છે? કર માળખાના સંદર્ભમાં ઉદારીકરણની અસર જણાવો. સંપૂર્ણ સોલ્યુશનનું તમને છે ને ફક્ત અને ફક્ત આપણી ચેનલ ઉપર જ મળી રહેશે. અહીંયાથી તમને દરેક સોલ્યુશન જે છે તે મળી રહેવાના છે અને એક પણ પ્રશ્નનો એમાંથી મિસ નહીં હોય. દરેક પ્રશ્નના ઉત્તર મળશે. નાણાકીય નીતિમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે? તો નાણાકીય નીતિમાં વ્યાજના દરોમાં ફેરફાર, ફુગાવાનો દર, શાખ સર્જન અને શાખ પાત્રતા વગેરે બાબતોનો સમાવેશ થાય છે. ધંધાકીય પર્યાવરણના રાજકીય પરિબળોનું કોઈ એક ઉદાહરણ આપો. ચાલો, ત્યાર પછી છે 10મો સવાલ, જાહેર ક્ષેત્રના બિનકાર્યક્ષમતાના કોઈ પણ 2 કારણો. તો અમલદારશાહી, જૂની ટેકનોલોજી, લાંચ રૂશ્વતનું વધતું પ્રમાણ, જવાબદારીનો અભાવ, કર્મચારી યુનિયનનો સતત વધતો જતો પ્રભાવ, રાજકીય દાખલગીરી વગેરે. વિભાગ D. પહેલું, ગ્રાહકોના દૃષ્ટિકોણથી ગ્રાહક સુરક્ષાનું મહત્વ સમજાવો. તો ગ્રાહકોનું વ્યાપક શોષણ, ધંધાકીય એકમોની ખોટી જાહેરાતો, ગ્રાહક માહિતીનો અભાવ, બિનસંગઠિત ગ્રાહકો વગેરે. ત્યાર પછી બીજો સવાલ, ગ્રાહક જાગૃતિ ક્ષેત્રે કાર્ય કરતી કોઈ પણ 3 જાણીતી સંસ્થાઓના પૂરા નામ આપો. તો કન્ઝ્યુમર એન્ડ રિસર્ચ સેન્ટર અમદાવાદ, કન્ઝ્યુમર પ્રોટેક્શન કાઉન્સિલ અમદાવાદ, વોલેન્ટરી ઓર્ગેનાઇઝેશન ઇન ઇન્ટરેસ્ટ ઓફ કન્ઝ્યુમર એજ્યુકેશન, કન્ઝ્યુમર ગાઈડન્સ સોસાયટી ઓફ ઇન્ડિયા અને કન્ઝ્યુમર યુનિટી એન્ડ ટ્રસ્ટ સોસાયટી વગેરે. ત્રીજો સવાલ, ગ્રાહક જાગૃતિના સાધનો વિશે સમજૂતી આપો. તો એમાં પહેલું છે લોક અદાલતો, ત્યાર પછી બીજું છે જાહેર હિતની અરજી, ત્રીજું છે પર્યાવરણને સુસંગત પેદાશો. ચોથું, કિંમત અને માંગેલા વળતરને આધારે ત્રિસ્તરીય તકરાર નિવારણ વ્યવસ્થા સમજાવો. જે વસ્તુ કે સેવાને લગતી ફરિયાદ હોય તેની માહિતી અને માંગેલ વળતરની રકમ ₹20 લાખ સુધીની હોય તો તેનો નિકાલ જિલ્લા કક્ષાએ થાય છે. રાજ્ય કક્ષાના આયોગ દ્વારા જે વસ્તુ કે સેવા માટે તકરાર છે તેની કિંમત અને માંગેલ વળતરની રકમ ₹20 લાખથી વધારે પરંતુ 1 કરોડ સુધીની હોય તો તેનો નિકાલ કરવામાં આવે છે. જે વસ્તુ કે સેવા માટે તકરાર છે તેની કિંમત અને માંગેલ વળતરની રકમ ₹1 કરોડથી વધુ હોય તો જ તેનો નિકાલ રાષ્ટ્રીય કક્ષાના આયોગ દ્વારા થાય છે. ત્યાર પછી છે 5મો સવાલ, ગ્રાહક સુરક્ષા કાયદા મુજબ ગ્રાહકને મળવાપાત્ર કોઈ પણ 3 રાહતો જણાવો. તો વસ્તુ કે સેવામાં રહેલી ખામીને દૂર કરી શકાય છે. આવી રીતે અહીંયા તમે જોઈ શકો છો કે આપણે ઘણી બધી માહિતી દર્શાવેલી છે. ત્યાર પછી 6થો સવાલ છે ધંધાકીય પર્યાવરણના ટેકનોલોજીકલ પરિબળો વિશે સમજૂતી આપો. વિડીયો પોઝ કરી અથવા તો સ્ટોપ કરીને પણ તમે સમગ્ર સોલ્યુશન છે તેનો અભ્યાસ કરી શકો છો. 7મો સવાલ છે ઉદારીકરણની કોઈ પણ 3 સ્તરીય અસર સમજાવો. તો અહીંયા ઉદારીકરણની અસરો આપણે સમજાવેલી છે. વિડીયો પોઝ કરી સ્ટોપ કરી તમે સમગ્ર સોલ્યુશનનો અભ્યાસ કરી શકો છો.
અથવા તો આ સમગ્ર સોલ્યુશનની PDF પણ તમે મેળવી શકો છો. દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય PDF મેળવી લેવી. નીચે લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે PDF ડાઉનલોડ કરવાની, જેથી કરીને તમે ખૂબ સારી રીતે આ સમગ્ર સોલ્યુશનનો અભ્યાસ કરી શકો. 8મો સવાલ, ખાનગીકરણની નકારાત્મક અસરો જણાવો. તો અહીંયા તમે જોઈ શકો છો ખાનગીકરણની નકારાત્મક અસરો આપણે દર્શાવી છે. તો આ રીતે આપણે ખાનગીકરણની નકારાત્મક અસરો પણ દર્શાવી શકીએ. ત્યાર પછી 9મું છે, વૈશ્વિકીકરણનો ખ્યાલ સમજાવો. તો અહીંયા વૈશ્વિકીકરણનો ખ્યાલ આપણે દર્શાવેલો છે, તમે જોઈ શકો છો. ત્યાર પછી છે 10મો સવાલ, ધંધાકીય પર્યાવરણનું મહત્ત્વ સ્પષ્ટ કરો. તો અહીંયા ધંધાકીય મહત્ત્વ સ્પષ્ટ આપણે કરેલું છે. આ દરેકે દરેક પ્રશ્નના ઉત્તરો જે છે અહીંયા તમે જોઈ શકો છો, ખૂબ સારી રીતે આપણે દર્શાવેલા છે. ચાલો, ત્યાર પછી છે અહીંયા આપણે વિભાગ ઈ. નીચે આપેલા પ્રશ્નોના વિસ્તારપૂર્વક જવાબ લખો. એમાં પેલું, ગ્રાહક સુરક્ષાના કાયદા મુજબ ગ્રાહકોને મળેલા કોઈ પણ 5 અધિકારો સમજાવો. તો દરેક ગ્રાહકને યોગ્ય અધિકાર મળવા જોઈએ, જેથી તે શોષણ સામે રક્ષણ મેળવી શકે. ગ્રાહક સુરક્ષા ધારા હેઠળ નીમવામાં આવેલા ગ્રાહક ફોરમ અધિકારોને પ્રોત્સાહન અને રક્ષણ આપી શકે. એમાં છે સુરક્ષા, ત્યાર પછી બીજું છે જાણકારી, ત્રીજું છે પસંદગી, ત્યાર પછી ચોથું છે રજૂઆત, 5મું છે નિવારણ. ચાલો, ત્યાર પછી બીજું, ગ્રાહક સુરક્ષાના કાયદા મુજબ ગ્રાહકોની કોઈ પણ 5 જવાબદારીઓ સમજાવો. તો ગ્રાહકોની 5 જવાબદારીઓ જે છે તે અહીંયા આપણે દર્શાવેલી છે. તમે જોઈ શકો છો. આ સમગ્ર સોલ્યુશન જે છે તેનો અભ્યાસ કરી શકો છો. PDF પણ મેળવી શકો છો, અથવા તો વિડીયો પોઝ કરીને મેળવી શકો છો. મિત્રો, આ પ્રકારનું સોલ્યુશન છે કોઈ પણ જગ્યાએ તમને જોવા મળવાનું નથી. ફક્ત આપણી ચેનલ ઉપર એક પ્રશ્નોના સંપૂર્ણ સચોટ અને સાચા ઉત્તરો તમને મળી રહેશે. ત્રીજો સવાલ, ગ્રાહક સુરક્ષાના કાયદા મુજબની ત્રિસ્તરીય તકરાર નિવારણ માટેની વ્યવસ્થા સમજાવો. તો એ પણ અહીંયા તમે જોઈ શકો છો. આ રીતે આપણને અહીંયા દરેકે દરેક પ્રશ્નોના જે ઉત્તરો છે તે મળી જવાના છે. ત્યાર પછી ચોથો સવાલ, ધંધાના દૃષ્ટિકોણથી ગ્રાહક સુરક્ષાનું મહત્ત્વ સમજાવો. તો અહીંયા ગ્રાહક સુરક્ષાનું મહત્ત્વમાં તમે જોશો તો સમાજના સાધન સંપત્તિનો ઉપયોગ, સામાજિક જવાબદારી, સમાજનો એક ભાગ, સમાજ પર પ્રભાવ, ગ્રાહકોના રક્ષણમાં હિત, ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત વગેરે જેવા પ્રશ્નો દ્વારા આપણે આ પ્રશ્નનો ઉત્તર આપી શકીએ. 5મો સવાલ, ગ્રાહકના હિતોની જાળવણી અને રક્ષણ માટે કાર્ય કરતા ગ્રાહક સંગઠનો અને બિનસરકારી સંસ્થાઓની કામગીરી વિશે જણાવો. તો સેમિનાર, ગ્રાહકોની મુશ્કેલી, બજારમાં મળતી ગ્રાહક કાયદાકીય. તો આ રીતે તમે જોઈ શકો છો દરેકે દરેક પ્રશ્નના ઉત્તરો આપણે અહીંયા દર્શાવેલા છે. વિડીયો સ્ટોપ કરી પોઝ કરી જોઈ શકો છો, અથવા તો સમગ્ર સોલ્યુશનની PDF મેળવવા માટેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. તો મિત્રો, અહીંયા આપણે આ ધોરણ 12નું BA વિષયનું જે સોલ્યુશન જે છે એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંકનું તે પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું આપણે ધોરણ 12ની અંગ્રેજી અથવા તો જે સ્ટેટ વિષયની એકમ કસોટી છે તેમના સંપૂર્ણ સોલ્યુશન સાથે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં.